હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે કોઈપણ વ્રત કે ઉપવાસમાં ફરાળમાં ખાઈ શકાય તેવા રાજગરાના શીરાની રેસીપી શેર કરીશ। રાજગરાનો શીરો ફટાફટ બની જાય છે અને એક હેલ્ધી ફરાળ છે કે કોઈપણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકે છે। રાજગરાનો શીરો બનાવવા માટે મેં અહીંયા એક પેનમાં 1 ચમચી જેટલું ઘી ગરમ મૂકીશું। ઘી ગરમ થાય એટલે એમાં કાજુ બદામ સાંતળી લઈશું। રાજગરાના શીરામાં કાજુ બદામ સાંતળીને ઉમેરીશું, તેનો ટેસ્ટ સારો લાગે છે। મીડિયમ તાપે આ રીતે કાજુ બદામ સાંતળી લઈશું। હવે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું। એ જ પેનમાં મેં 1 વાટકી ઘી ગરમ મૂક્યું છે। ઘીમાં 2 વાટકી કરકરો રાજગરાનો લોટ લીધેલો છે તે ઉમેરી દઈશું। કરકરા લોટથી રાજગરાનો શીરો સારો બને છે। પહેલાં તો લોટ બધું ઘી એબ્ઝોર્બ કરી લેશે, પણ પછી જ્યારે આપણો શીરો બનશે ત્યારે ઘી રિલીઝ થશે। મીડિયમ તાપે આ રીતે રાજગરાને શેકતા જઈશું અને સાઈડમાં મેં પાણી પણ ગરમ મૂકી દીધું છે। જો તમે ગોળથી શીરો બનાવતા હોય તો ગરમ પાણી કરતી વખતે જ તેમાં ગોળ ઉમેરી શકો છો, અથવા પછીથી બી ઉમેરો તો પણ ગોળ ગળી જશે, પણ ગોળ ઝીણો સમારીને ઉમેરો। પાણી ગરમ થઈ ગયું છે અને લોટ પણ શેકાઈ ગયો છે। હવે પાણીને આપણે શીરામાં ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું। હવે તેમાં મેં આ રીતે ઝીણો કતરેલો ગોળ લીધેલો છે 1 વાટકી, એ ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈએ। તમે જોઈ શકો છો કે સાઈડમાંથી ઘી રિલીઝ થવા લાગ્યું છે। હવે તેમાં ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું અને ડ્રાયફ્રૂટને પણ મિક્સ કરી લઈએ। રાજગરાનો શીરો મને આ રીતનો ઢીલો પસંદ છે, તમે ઢીલો રાખ્યો છે। તમારે થોડો થીક કરવો હોય તો 2 મિનિટ વધારે ચડવા દેવો, અને શીરો આમે ઠંડો થાય એટલે થોડો થીક થઈ જ જાય છે। તો તૈયાર છે આપણું વ્રત કે ઉપવાસમાં ફરાળ તરીકે ખાઈ શકાય તેવો રાજગરાનો શીરો। એકવાર જરૂરથી ટ્રાય કરજો અને અમારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરી જણાવજો। અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, અને આવા બીજા અવનવા વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં।